વરસાદનું સતત કવરેજ આપ જોઈ રહ્યા છો TV9 પર સમાચારો સાથે હું છું માનસી સુની। વાત સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની કરવી છે, કારણ કે મેઘરાજાએ આ ચોમાસામાં સૌથી વધુ ધમરોળ્યું હોય તો તે વિસ્તાર છે દક્ષિણ ગુજરાત, જ્યાં અનરાધાર વરસાદને પગલે લોકોની હાલત કફોડી બની છે। દ્રશ્યો અલગ અલગ સ્ક્રીન ઉપર છે આપની। ભરૂચ શહેરમાંથી ચિંતાજનક તસવીરો સામે આવી। સૌથી કફોડી સ્થિતિ સર્જાઈ અહીંના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં, કે જ્યાં ખાડીના પાણી ફરી વળતા સ્થાનિકોની સ્થિતિ અત્યંત દયનીય બની છે। આ તરફ ઝઘડિયા જીઆઈડીસીમાંથી આવતો એક કર્મચારી વરસાદના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હતો। આખરે 2 કલાકની જહેમત બાદ તેનું રેસ્ક્યુ કરવામાં સફળતા હાથ લાગી। ભારે વરસાદ વચ્ચે ખૂબ જ ભયાનક દ્રશ્યો ગાંધી બજારમાંથી સામે આવ્યા। અહીં રસ્તા પર ધોધમાર વહેતો પાણીનો પ્રવાહ જોઈને એ માનવું પણ અશક્ય લાગે કે આ કોઈ નદી નહીં પરંતુ બજારનો મુખ્ય રસ્તો છે। જી હા, માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા ભરૂચ પાલિકા સંકુલમાં પણ પાણી ભરાઈ ગયા। ફાયર સ્ટેશન સહિતની કચેરીઓના પરિસરમાં કેડસમાં પાણી ફરી વળ્યા તો ભરૂચ નેશનલ હાઈવે પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભરૂચમાં ભારે વરસાદથી ગાંધી બજારના ભયાનક